સમગ્ર જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં આવતીકાલે રવિવારે 22મી જૂને કુલ 187 ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણીઓ યોજાવાની છે। આ ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ માટે આજે શનિવારે સવારે જામનગરના તમામ ચૂંટણી અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ વગેરેને મતદાન મથકો સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી અને તમામ ચૂંટણી સાધનો વગેરે મતદાનના સ્થળ સુધી પહોંચાડવા માટે જામનગરની ડીકેવી કોલેજમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। અહીંથી તમામ પોલિંગ બૂથ સ્ટાફ અને અધિકારીઓ તથા સાધનોને મતદાન મથકો સુધી પહોંચાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।